કારતક વદ આઠમ ને કાળ ભૈરવ જયંતીના દિવસે ભગવાન ભૈરવની પૂજા, આરતી અને મંત્ર જાપથી ભય, નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે. નિશ્ચિત કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ભગવાન શિવના ઘણા રૂપ છે, પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલભૈરવ. આ શિવના તે તેજસ્વી સ્વરૂપનું પ્રતીક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે. કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું, ત્યારે મહાદેવના ક્રોધથી કાલ ભૈરવનો જન્મ થયો. આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી. દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલભૈરવ જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો કાલભૈરવની પૂજા, આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા, ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે. કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ, આત્મવિશ્વાસ અને સફળતા મળે છે. ત્યારે ફરતેપુરા સરસૈયા તળાવ કિનારે પૌરાણિક કાળભૈરવ દાદાના મંદિર ખાતે ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો. સાથે જ આરતી તેમજ ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજે દાદાનો જન્મદિવસ ઉજવાય છે. કાર્તિક મહિનામાં અષ્ટમી ગણાય છે. ને આ તમે જોઈ રહ્યા છો, દર વર્ષે આવી રીતે અમે લોકો સેવા કરીએ છીએ. આજે 8-10-12 વર્ષથી તો બહુ જ પબ્લિક આવે છે. પહેલા એટલું બધું હતું નહીં. હમણાં અમારા 6 મહિનાથી આ મંદિર રિનોવેશનમાં બહુ મહેનત કરેલી છે. એના માટે અમારા આવનારા 10-12 એવા વ્યાપારીઓ છે, એમનું અમારે બહુ ફીસ પર સારું મળ્યું છે અને એમના આશીર્વાદથી જ આ બધું થયું છે. અને આ જે ભક્તજન આવે છે, મંદિરનો જૂનાગઢ કેમ થાય કે જ્યારે એ વસ્તુની કંઈ મહિમા હોય, એ ભગવાનની કંઈ પ્રતિષ્ઠા હોય, આ ભગવાનનું પ્રત્યક્ષ બધાએ નજારો જોયેલો છે, એટલે આ આટલી બધી પબ્લિક આવે છે. અહીં કોઈ બી એવો અમારે આવ્યો નથી કે જેનું કામ નથી થયું, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય. અત્યારે તમે જોઈ રહ્યા છો, એટલે આ છેલ્લા 7-8 વર્ષથી બહુ જ પરિવર્તન દાદામાં આવી ગયું છે. એટલે આ જન્મજયંતિ દર વર્ષે ઉજવાય છે. બીજું કે અમારા અહીં સાથીદાર હતા, એ બહુ દુઃખની વાત છે કે અનિવાર્ય સમયમાં એમનું મૃત થયું છે દમના લીધે. એટલે એ ભાઈ બી 10 વર્ષથી સલગ અમને સેવા આપતા હતા. સવારના 11 રાતના 11 વાગે કોન્સ્ટન્ટ. એ બી વ્યાપારી હતા. અમને એમને મિસ કરીએ છીએ આજે. આ દાદાને કે એમના આત્માને શાંતિ આપે, એમના કુટુંબને ભગવાન સંભાળ આપે. અમે એમના દુઃખમાં સહભાગી છે. આ સમાચાર એમને પહોંચાડજો એ અમને અપેક્ષા રાખી છે. એ મારા હરાના મંદિરમાં બે ભક્તો આવે છે, એમની બધી મનોકામના પૂર્ણ થાય છે. અને એવી રીતના બધા આ લોકો આવે છે. દર મંગળવાર, રવિવાર એમનો મહિમા છે. અમાસના દાડે, 14ના દાડે અને પૂનમના દાડે લોકો આવે છે અને એમનું કામ પૂરી કરે છે. આપનું નામ શું દાદા? રમેશભાઈ. આજે આ કઈ જગ્યા છે અને આજે આ કાલભૈરવ જયંતિ છે, તો તેના નિમિત્તે શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપણા મંદિરે? અહીં કાલભૈરવ મંદિર સરસિયા તળાવ ખાતે અહીં આવેલું છે. 500 વર્ષ જૂનું મંદિર છે અને બરોડાની અંદર સૌથી જૂનામાં જૂનું 500 વર્ષ ભૈરવ દાદાનું મંદિર આ એક જ છે. અહીં રોજ અહીં આપણે આજે સાંજે માં અભિષેક પણ કરવામાં આવશે. 12 વાગે કેક પણ કાપવામાં આવશે ભગવાન માટે. અને અહીં ઘણા બધા ભક્તો આવે છે. તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીં ઘણા જે લોકો આર્થિક રીતે તૂટી ગયા હોય કે કોઈ પણ રીતે ફસાયા હોય, જે લોકો અહીં માનતા માને છે, તે તમામ લોકોની માનતાઓ પૂરી થાય છે. ઘણા લોકો અહીં રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે. આ એક મંદિરનો મોટો ચમત્કાર છે. આ આશરે કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ મંદિર આશરે 500 વર્ષ જૂનું છે. અને આપણે કેટલા વર્ષથી કાલભૈરવ જયંતિ બનાવશું? અહીં ઓછામાં ઓછા દર વર્ષે આપણે મનાવીએ જ છીએ. વર્ષોથી જ આપણે મનાવતા આવીએ છીએ. અને રાત્રે 12 વાગે સાંજે કેક પણ કાપવામાં આવે છે અને ભૈરવ દાદાનો અભિષેક પણ કરવામાં આવે છે. આજે કેટલા ભક્તો જોડાતા હશે? આજે સવારે 6 વાગ્યાથી મોટી લાઈનો ચાલુ જ છે. નહીં તો આશરે 6 થી 7 હજાર જેવી પબ્લિક દર્શન કરી ચૂકી છે. આપનો પરિચય? મારું નામ વિજય જોશી છે. અમે બધા અહીં અમારી ટીમ આખી ભેગી થઈને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે. ને આ મંદિરમાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અમે બધા એક ટીમ સાથે અમે બધાને મળીને એ કામ પૂરું કરીએ છીએ.